जय श्री कृष्ण। राधे राधे। मित्रों, भगवाने 31मा श्लोकमां वात करी के सर्वथा वर्तमानो अपि सवमयी वर्तते। बधी रीते सर्व प्रकारे वर्ततो होवा छतां, संसारनी बधी ज क्रियाओ करतो होवा छतां मयी वर्तते, मारामां वर्ताव करी रह्यो छे। भगवाने त्यां वात करी सर्वभूत स्थितम, बधा प्राणीओमां रहेलो। પછી ભગવાને એક એ વાતની પણ ચોખવટ કરી કે એકત્વમ આસ્થિત, મયી એકત્વમ આસ્થિત, જે મારી અંદર એકાત્મ ભાવથી જે સ્થિત રહેલો છે અને સર્વ સયોગી, તે યોગીની વાત કરે છે જે ભગવાનની અંદર એકાત્મ ભાવથી સ્થિત। આગળના શ્લોકમાં ભગવાને ચોખવટ કરી કે બધામાં મને અને મારામાં બધાને જુએ છે, તેમના માટે હું અદ્રશ્ય નથી, એ મારા માટે અદ્રશ્ય નથી। અને પછી શ્લોકમાં વાત કરી કે એકત્વમ આસ્થિત, જે મારી અંદર મયી એકત્વમ આસ્થિત, મારી અંદર જે એકત્વમાં ભાવ, એકત્વમાં ભાવથી જે રહેલો બેઠેલો છે, રહેલો છે, એ સર્વમ ભૂત આસ્થિતમ, બધા પ્રાણીઓમાં રહેલો તે ગમે તેટલો વર્તાવ કરવા હોય છતાં મયી વર્તતે, મારામાં વર્તી રહ્યો છે યોગી। અને હવે ભગવાન 32મા શ્લોકમાં એક કેવો વર્તાવ કરે છે મારી અંદર રહેલો, એમની વાત ભગવાન કરે છે કે મારી અંદર રહેલો મયી વર્તતે, મારામાં વર્તાવ કરે છે, પણ તો કેવો વર્તાવ કરે છે એ 32મા શ્લોકમાં કહે છે કે આત્મા ઉપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યહ અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતઃ। આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યહ અર્જુન, અર્જુન એટલે હે અર્જુન, જે પોતાના શરીરની ઉપમાથી બધી જગ્યાએ મને સમાન જુએ છે। સર્વત્ર સમમ પશ્યતિ, બધી જગ્યાએ મને સમાન જુએ છે। સુખમ વા યદિ વા દુઃખમ, સુખ અથવા દુઃખને સમ જુએ છે, દુઃખને સમ જુએ છે। સયોગી પરમો મત, તે પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે। આત્મો ઉપમ્યેન, પહેલી લીટીનો છેલ્લો શબ્દ છે યહ અર્જુન, હે અર્જુન, જે આત્મા ઉપમ્યેન, પોતાના શરીરની ઉપમાથી સર્વત્ર એટલે બધી જગ્યાએ સમમ પશ્યતિ, મને સમાન જુએ છે। જો પોતાના શરીરની ઉપમાથી, તમારું શરીર હોય એને હું મારું ઉપમા આપી દઉં, મારા શરીરની ઉપમા આપી દઉં, તો તમારા શરીરને જે દુઃખ થશે મને થશે, એવું કહેવા માંગે છે ભગવાન। આત્મા ઉપમ્યેન, જે પોતાના શરીરની ઉપમાથી સર્વત્ર બધી જગ્યાએ સમમ પશ્યતિ, સમાન જુએ છે। પછી બીજી લીટીમાં શું કહે છે ભગવાન? સુખમ વા યદિ વા દુઃખમ, સુખ કે અને સુખ અને દુઃખને પણ, એટલે શું? તો કે આગળનો શબ્દ સમમ પશ્યતિ, સમાન જુએ છે। સયોગી પરમો મતઃ, તે શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે। પરમમ, તે પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે। હવે ભગવાને વાત કરી, દાખલા તરીકે સાધારણ મનુષ્ય છે, આત્મૌપમ્યેન એટલે શું? આત્મા ઉપમ્યેન એટલે શું? તો કે સાધારણ મનુષ્ય છે એ શરીરમાં પોતાની સ્થિતિ જોવાને કારણે શું વિચારે છે કે શરીરમાં કોઈ પણ અંગમાં એમને પીડા નથી ઈચ્છતો, કારણ કે આખા શરીરમાં પોતાની સ્થિતિને જોવે છે, એટલે સેજ અમથું ક્યાંક પણ આંગળીનું એક નખલું પણ તૂટવું ન જોઈએ અને ત્યાં પણ પીડા ન થવી જોઈએ। જો હશે ને તો એમની કાળજી લેવામાં આવશે, દુઃખને દૂર કરશે। શું કામે? તો કે સાધારણ મનુષ્યની આપણે વાત કરી છીએ કે એ સાધારણ મનુષ્ય એક સેજ કાનમાં સેજ અમથું કંઈક થશે ને તો પણ એક સળી લઈ અને કાનમાંથી ખોતરીને મેલ કાઢવાનો પ્રયત્ન કરશે।
એટલે શરીરમાં પોતાની સ્થિતિ જોવાને કારણે સાધારણ મનુષ્ય શરીરમાં ઉત્પન્ન થતી પીડાને દૂર કરવા અને ઉત્પન્ન પીડા ઈચ્છતો જ નથી, અને જો ઈચ્છશે જો થશે ને તો એને દૂર કરવાનો પ્રયત્ન કરશે, અને બધા અંગોનું સુખની ઈચ્છા રાખે છે. એ પીડા ઈચ્છતો નથી, પણ બધા અંગો પાસેથી સુખની ઈચ્છા રાખે છે કે મને બધા અંગોમાંથી સુખ. હવે એવી રીતે મહાપુરુષ શું કરે છે તો કે બીજાના શરીરને પોતાની ઉપમા આપે છે, પોતાના શરીરની. આત્મા ઉપમ્યેન, પોતાના શરીરની ઉપમાથી. શરીર બીજાનું છે પણ એમને પોતાની ઉપમા આપી દીધી, આ મારું છે, આ શરીર મારા જેવું છે એવું કહી દઈએ એટલે ઉપમા થઈ જાય, જેવો જેવી જેવું. અને એમને કારણે શું થાય છે, એ સુખ ઈચ્છે છે. જેમ પેલો સાધારણ વ્યક્તિ દરેક અંગનું ઈચ્છતો હતો, એમ મેં મારા સામેવાળા વ્યક્તિના શરીરને મેં મારું શરીર માની લીધું, તો હવે હું એ શરીરનું પણ સુખ ઈચ્છવાનો જ છું, સ્વાભાવિક છે. અને જો કદાચ એ શરીરમાં દુઃખ હશે ને તો એ દુઃખ દૂર કરવાનો આ ભક્ત છે એ શું કરશે, પ્રયત્ન કરશે. બીજાના દુઃખને એ નહીં જોઈ શકે, કેમ કે એમણે પોતાના જ શરીરની એમને ઉપમા આપી દીધી છે. ત્યાર પછી એક શબ્દ ભગવાને વાપરો, સર્વત્ર. સર્વત્ર એટલે શું, બધી જગ્યાએ, બધી જ રીતે, બધે. એટલે કોઈ પણ આશ્રમ હોય, એ સામેવાળો વ્યક્તિ કોઈ પણ આશ્રમનો હોઈ શકે. વ્યક્તિ એટલે વસ્તુ હોય, પદાર્થ હોય, કોઈ પણ હોય. એટલે બ્રહ્મચર્ય હોય, ગૃહસ્થાશ્રમ હોય, વાનપ્રસ્થાશ્રમ, સંન્યસ્ત આશ્રમ હોય, કોઈ પણ સ્થળ હોય, એ મારો ઘરનો વ્યક્તિ હોય, મારી પડોશનો હોય, સોસાયટીનો, શહેરનો, તાલુકા, રાજ્ય, જિલ્લાનો, કે મારા દેશનો, કે પછી એ પરદેશનો હોય, પણ જો એ દુઃખી થશે ને તો એમના માટે. બીજું, એમણે કોઈ પણ વેશ ધારણ કરેલો હોય, એ ગમે તેવો વેશ ધારણ કર્યો હોય, એને ફાટેલા તૂટેલા કે સારા કપડાં હોય, એનાથી એને કોઈ મતલબ નથી. આવા યોગીઓને સયોગી પરમો મતઃ, તે શ્રેષ્ઠ, તે પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે. અને જે પરમ શ્રેષ્ઠ યોગી જે માની શકાય ને, એમને કોઈ વેશ સાથે મતલબ જ નથી કે આમણે ફલાણા કલરના કે ફલાણી રીતે એમણે આવી રીતથી ધોતી પહેરી છે તો જ એમની હું સેવા કરું, નહીં. એમને માટે ધોતી ને લુંગી બંને સરખું છે યાર, એમને માટે કોઈ વસ્ત્રો મહત્વના છે જ નહીં. અથવા બીજી બાબત શું છે, એ કોઈ આશ્રમ, સ્થળ, વસ્ત્રો, બીજું કોઈ પણ સંપ્રદાયનો હોઈ શકે, કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, ગમે તે અવસ્થાનો, દરેક પ્રકારનો. એમ બીજું, માત્ર વ્યક્તિઓની વાત નથી, એ પશુ હોઈ શકે, પક્ષી હોઈ શકે, વૃક્ષ હોઈ શકે, લતા હોઈ શકે, નદી હોઈ શકે, પર્વતો હોઈ શકે, કોઈ બે યોનિમાંથી હોઈ શકે, કોઈ પણ યોનિમાંથી. એનું દુઃખ દૂર કરવા માટે એ સ્વાભાવિક પ્રયત્ન કરશે. જે આ શ્રેષ્ઠ યોગી બનવા, પરમ શ્રેષ્ઠ યોગી જેને આપણે ગણીએ છીએ, એમનું દુઃખ કરવા માટે પ્રયત્ન કરશે. એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે સર્વત્ર. હવે એ સર્વત્રમાં શું છે, સમમ પશ્યતિ, મને બધામાં સમાન જુએ છે. બધી જ જગ્યાએ એમ જ માને છે કે આમાં આ છે, એમને અંદર પરમાત્મા છે, ભગવાન છે એવા. હવે એમને અંગોનું દુઃખ દૂર કરવાની સમાન ચેષ્ટા કરે છે. જે આ કોઈ પણ વ્યક્તિ હોય છે, એમના અંગોનું દુઃખ દૂર કરવાની ચેષ્ટા કરે છે. હવે આપણે આમની પહેલા એક વખત જોયું હતું કે અંગોમાં દુઃખ દૂર કરવાની ચેષ્ટા થાય છે, પણ આ ચેષ્ટા સમાન રીતે થતી હોવા છતાં પણ અંગોના જે મૂળભૂત સિદ્ધાંત અને ભેદ છે, શાસ્ત્રોએ બતાવેલા છે કે અમુક અંગ આપણા પવિત્ર છે, અમુકને આપણે અપવિત્ર અથવા તો એને બહુ ઓલા માનતા હોઈએ છીએ. એમને કારણે અમુક અંગો પ્રત્યે આવું ભાવના, અમુક અંગો પ્રત્યે આવી ભાવના એ હોવી જોઈએ. એ સ્વાભાવિક છે કે એમ હોવી પણ જોઈએ. હું ગીતાજીને હાથ સ્પર્શાવી શકું, એને પગે લાગી શકું હાથ અડાડીને, પણ હું પગ અડાડીને પગે ન લાગી શકું એમ, કેમ કે મારા પગને હું એ પ્રમાણે નથી માનતો. એટલે હાથ મારા જ છે, પગ એ મારા છે, હાથમાં. આપણે આને વિશે વધારે ચર્ચા કરેલી છે. હું માનું ત્યાં સુધી આપણે વ્યવસ્થિત ચર્ચા એ સમજાવી હતી. એટલે અંગો વિશેની જે એમની સ્થાન આપણા શાસ્ત્રોમાં કીધું છે તે પ્રમાણે, કે અમુક અંગોને સ્પર્શ્યા પછી આપણે હાથ સાફ કરીએ છીએ, અમુક કાર્ય નથી કરતા, અમુક અંગોમાં પણ એવું રાખીએ છીએ. એક જ હાથની આંગળીઓ છે, એમ છતાં પણ આંગળીઓમાં વિવિધ પ્રકારના ભેદ છે.
તિલક કેવું કરવું હોય તો આપણે આ જ આંગળીનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો ચાંદલો કરવા માટે આંગળી વાપરીએ છીએ. જુદી જુદી બાબતો છે. હવે ભગવાન અહીંયા જેમ અંગોની વાત કરી છે ને, એ જ પ્રમાણે આપણા શાસ્ત્રોમાં સ્પર્શની બાબતમાં જે ભેદ બતાવવામાં આવ્યા છે કે અમુક વ્યક્તિઓના સ્પર્શથી કે આવો જે અસ્પૃશ્ય બાબત બતાવવામાં આવી છે, એ બાબતમાં હોવા છતાં કદાચ જ્ઞાની માણસ, એ મહાપુરુષ એ સ્પર્શમાં માનતો હોય, એમ છતાં પણ જ્યારે સામેવાળા વ્યક્તિની ભલાઈની બાબત આવશે, એમના દુઃખ દૂર કરવાની બાબત આવશે ને, ત્યારે એનામાં સહેજ પણ ભિન્નતા નહીં હોય, જરા પણ ભિન્નતા નહીં હોય. પછી બીજું શું કીધું? સુખમ વા યદી વા દુઃખમ. સુખ અને દુઃખને સમગણે છે. સામેવાળા વ્યક્તિને સુખ પહોંચાડવા માટેનો પ્રયત્ન, એમને સુખ એ પોતાને સુખ છે, એમને સુખ મળ્યું તો પોતાને સુખ મળ્યું છે એવું માને છે, એમને દુઃખ છે તો પોતાનું દુઃખ. હવે આમનો અર્થ એવો નથી કરવાનો કે એમના શરીરમાં કંઈક દુઃખ છે તો મારામાં એ દુઃખ સમાન હોવું જોઈએ. એ મહાપુરુષ કાંઈ એવું ન ઈચ્છે કે ભાઈ એને એ રોગ થયો છે તો હવે મને એ રોગ થાય, એને એ રોગની પીડા છે તો મને એ પીડા ચાલુ થાય. એવું કહેવાનો કોઈ મતલબ છે જ નહીં. અહીં એનો અર્થ એવો નથી. બીજું, ઘણી વખત શું થતું હોય, અમુક યોગી ઉદાસીન હોય. આપણા જે વિવિધ પ્રકારના યોગીઓ છે એમાંથી કોઈ ઉદાસીન વ્યક્તિ હોય, તો ઉદાસીન વ્યક્તિને સુખ આવે કે દુઃખ આવે કંઈ ફેર જ ન પડે. એ તો દુઃખને ન ગણકારે, સુખને ન ગણકારે. તો હવે આવો વ્યક્તિ કોઈ થઈ જાય, ઉદાસીન હોય, માની લ્યો કે ઉદાસીન હોય, તો પછી એ તો સામેવાળાના જેમ પોતાના દુઃખને નથી ગણકારતો એમ સામેવાળાના દુઃખને નહીં ગણકારે. તો કે ના, એવો અર્થ પણ આમાં નથી લેવાનો. આનું તાત્પર્ય એવું છે, આનું એવું કહેવા માંગે છે કે સુખમ વા યદી વા દુઃખમ, પછી સમમ પશ્યતિ, બેયને સમાન ગણે છે. એટલે પોતાને દુઃખ પણ નથી લેવાનું અને દુઃખની ઉદાસીનતા પણ નથી રાખવાની. એમને બદલે કોઈ આસક્ત વ્યક્તિ અને અજ્ઞાની માણસ પોતાના શરીરમાં ઉત્પન્ન થયેલા દુઃખ માટે દૂર કરવા માટે જે પ્રયત્ન કરે છે ને, એ જ પ્રયત્ન આ યોગી કરે છે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે આપણને એક હાથમાં માની લો કે લાગ્યું છે, દુખે છે, પાટો વાર્યો છે, અને આપણે કોઈ ભીડમાં જવાનું થયું, એ પાટાવાળા હાથને આપણે બહુ સાચવશું. કોઈ ભીડનો ધક્કો લાગી ન જાય ને એટલે બીજો હાથ આડો રહેશે, આમાં આગળ રહેતો જશે ને એનું રક્ષણ કરશે. આ બીજા હાથને ક્યારેય એવી ઈચ્છા નથી કે મેં આ હાથને બચાવ્યો છે તો એ હાથ મારો ઉપકાર માને, અથવા તો મારા વિશે કંઈક એવું સારું બોલે, અથવા તો મારું કોઈ કાર્ય કરે. એમ એ જ પ્રમાણે આ જે ઉત્તમ પ્રકારનો યોગી છે તે બધાને સમાન ગણે છે. તે સુખમ ચ દુઃખમ ચ. જેમ આ હાથનું દુઃખ દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ, સતત ધ્યાન રાખે છે. બીજું, આ હાથ અત્યારે દુઃખી છે તો એમના બધા જ કામ આ હાથ કરે છે ને. આ જમણા હાથે ખાવાનું છે તો ત્યારે મારો હાથ પાટો મારેલો છે તો ડાબા હાથથી ખાવાનું ચાલુ કરીએ છીએ. એમના બધા જ કામ કરે છે, એમને વધારે દુઃખ ન પડે એમની કાળજી રાખે છે, બધું જ કરે છે ને એમના બદલામાં એ કંઈ ઈચ્છતો નથી. એમાં આ યોગી પણ એવું કરે છે, એ બદલામાં કંઈ ઈચ્છતો નથી. હવે બીજું કે અમુક ભક્તોને શું હોય છે કે દુઃખને સહન કરવાની, એનામાં દુઃખની ઉપેક્ષા કરવાની અને સહન કરવાની એના અંતઃકરણમાં ભગવાને પૂરું સામર્થ્ય આપ્યું હોય છે. ત્યારે તો એ ભક્ત બન્યો હોય, એને ગમે એટલું દુઃખ પડે. તમે વિચાર કરો, નરસિંહ મહેતા અને એમના પત્ની, નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હતું તો નરસિંહ મહેતા કરતા એમના પત્ની વધારે ટેન્શનમાં હતા કે તમે કંઈક કરો યાર, તમે ઘી લેવા તો જાઓ. ખરેખર નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ, આબરૂ નરસિંહ મહેતાની લાગી હતી ને. જો જાત તો નરસિંહની આબરૂ હતી. સુદામા અને એમના પત્ની, સુદામાના સંતાનો જેટલા છે એટલા જ એના પત્નીના એ સંતાનો છે, અને છતાં સુદામાના પત્ની સુદામાની પાછળ પડ્યા હતા. આપણા ઘરમાં કાંઈ નથી, હવે તો છોકરાઓ માટે કંઈક જાઓ, હવે તો તમે તમારા મિત્ર પાસે જાઓ. સુદામાને કાંઈ નથી, એ વાતનું દુઃખ નથી. સમજાય છે તમને? શું કામ? એના અંતઃકરણમાં ઈશ્વરે એમનું સામર્થ્ય આપ્યું છે. હવે ભક્તને માટે એમને એ દુઃખ સહન કરવાનું સામર્થ્ય છે, તો એ સામેવાળા વ્યક્તિમાં આવું સામર્થ્ય ન હોય, એટલા માટે ભક્ત છે ને એ સતત એમના માટે પ્રયત્નશીલ હોય છે. બીજું, ભક્તો છે દુઃખની ઉપેક્ષા કરી શકે. એવા દુઃખ તો આવ્યા કરે યાર, ભગવાનનો પ્રસાદ છે, હસ્તે મોઢે લઈ લેવાનું, સ્વીકારી લેવાનો યાર.
એટલે બીજામાં ભક્ત સિવાય બીજામાં આવું સામર્થ્ય નથી, એટલા માટે ભક્ત છે ને કાયમને માટે બીજાનું ભલું કરવા માટે તત્પર હોય છે. પોતે દુઃખી હોય તો એમને દુઃખ અસર નથી કરતું, ઉપેક્ષા કરી નાખે છે અને બીજાનું કરે છે. અને એના માટે એવા વ્યક્તિ માટે ભગવાન કહે છે કે સ યોગી પરમો મતઃ, તે પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે. આવો જે વ્યક્તિ છે ને, કેવો વ્યક્તિ? તો કે પોતાના શરીરને જે પોતાના શરીરની ઉપમાથી બધાને બધી જગ્યાએ મને સમાન જુએ છે અને જે સુખ અને દુઃખમાં પણ દુઃખને સમાન જુએ છે, તે શ્રેષ્ઠ પરમ યોગી છે. તે મારી દ્રષ્ટિએ પરમ. હવે માત્ર આ જે યોગી છે ને, એમને માત્ર ને માત્ર પરમાત્માની જ સત્તા સ્વીકારેલી છે. પૂર્વ શ્લોક, પહેલાના શ્લોકમાં પણ ભગવાને કીધું કે બધા પ્રાણીઓને મારામાં અને બધા પ્રાણીમાં મને જુએ છે. બીજા શ્લોકમાં પણ ભગવાને વાત કરી કે જે પોતાનામાં પોતાને આવી રીતે રાખી અને મારામાં વર્તાવ કરી રહ્યો છે, ભલે તે ગમે તેવો વર્તતો હોવા છતાં પણ એ મારામાં વર્તા. હવે આ નિત્ય આ જે છે ને, એને નિત્ય યોગ છે. ભગવાન સાથેનો આ નિત્ય યોગ છે, એને નિત્ય સમતા કહેવાય. બીજાના શરીરને પોતાના શરીરની ઉપમા, ત્યાં પણ ભગવાનને જુએ છે, સુખ અને દુઃખમાં સમાન છે, એટલા માટે એને કાયમીને માટે યોગ થઈ ગયો. શું કામ? કેમ કે બીજા અધ્યાયના 48મા શ્લોકમાં ભગવાને કીધું હતું, સમત્વમ યોગઃ ઉચ્યતે, સિદ્ધયો અસિદ્ધયો સમુકૃત્વા સમત્વમ યોગઃ ઉચ્યતે. તો અહીંયા ક્ષમતા થઈ ગઈ, યોગ થઈ ગયો યાર. એટલે એમને સંસાર સાથેનો સંબંધ વિચ્છેદ થઈ ગયો છે અને એ જે સંસાર સાથેનો સંબંધ વિચ્છેદ થઈ ગયો છે અને સંપૂર્ણ ભગવાનમાં વર્તાવ કરે છે. અને એટલા માટે ભગવાન કહે છે, જો એ આવું કરે છે ને તો સયોગી પરમો મત, એ યોગી મને માન્ય છે, એ પરમ યોગી મને માન્ય છે, અથવા તો એ પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે. અને પરમ શ્રેષ્ઠ યોગી, બહુ સરસ મજાનો શ્લોક કે આત્મોપ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યહ અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મત. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.